એક એવી છોકરીની વાત કરવી છે કે જેની સંપત્તિ ઈશા અંબાણી કરતાં પણ વધારે છે અને આ છોકરી દેશના સૌથી વધુ ધનાઢ્યા 9મા નંબરના ઉદ્યોગપતિ છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવી છોકરીની વાત કરવી છે કે જેની સંપત્તિ ઈશા અંબાણી કરતાં પણ વધારે છે અને આ છોકરી દેશના સૌથી વધુ ધનાઢ્યા 9મા નંબરના ઉદ્યોગપતિ છે અને તાજેતરમાં નીતા અંબાણીના હસ્તે આ છોકરીને બિઝનેસ વુમનનો એવોર્ડ પણ મળ્યો છે। તો એમના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીના હસ્તે તાજેતરમાં એક ઇવેન્ટની અંદર એક છોકરીને એવોર્ડ આપવામાં આવ્યો। એ એવોર્ડ એવો હતો કે 40 વર્ષની અંદર જે વુમન એન્ટરપ્રિન્યોર હોય એ યંગ વુમન એન્ટરપ્રિન્યોરને એવોર્ડ આપવામાં આવ્યો હતો। તો નીતા અંબાણીના હસ્તે એ છોકરીને એવોર્ડ આપવામાં આવ્યો। એનું નામ છે અનન્ય બિરલા। કુમાર મંગલમ બિરલાની સૌથી મોટી છોકરી છે અને આ છોકરીની સ્ટોરી એવી છે કે ઘણી બધી છોકરીઓને એમાંથી ઇન્સ્પિરેશન મળી શકે એમ છે, કારણ કે આ છોકરી અત્યારે જબરજસ્ત આગળ આવી રહી છે અને બિઝનેસમાં રાઇઝિંગ સ્ટાર તરીકે ચમકી રહી છે। અને તમને જાણીને નવાઈ લાગશે કે એની જે નેટવર્થ છે પોતાની એ ઈશા અંબાણી કરતાં પણ વધારે છે। હવે આ અનન્યા બિરલા છે એ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની છોકરી છે અને એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટની અંદર ભણેલી છે। પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે અનન્યાને બિઝનેસમાં પહેલાં આવવું નહોતું। એને બનાવવી હતી મ્યુઝિકની અંદર કેરિયર અને એના માટે એણે જબરજસ્ત કામ બી કરેલું છે। એણે પોતાની એક ફિલ્મ બનાવેલી લિવિંગ ધ લાઈફ ઇઝ 2016 અને એની સાથે એણે સિંગિંગ જગતની અંદર પગલાં પાડેલા। એ પછી તો એ ગીતો પણ લખતી થઈ ગઈ અને એણે મ્યુઝિકની અંદર જબરજસ્ત પોતાનું એક વર્ચસ્વ જમાવી દીધેલું। અનન્યાને સિંગિંગ માટે પ્લેટિનમનો દરજ્જો પણ મળ્યો હતો અને આવો દરજ્જો મેળવનારી અનન્યા ભારતીય કલાકારોની અંદર પહેલી છોકરી હતી। એણે ઘણા બધા એવા કલાકારોની સાથે કામ કર્યું છે। સીન કિંગસ્ટન, અફ્રોઝા, બેડ મેલોડીઝ, આવા ઘણા બધા મોટા કલાકારોની સાથે એણે કામ કર્યું છે અને એના એક 350 મિલિયનથી વધારે એના સ્ટ્રીમ સુધી પણ એ પહોંચી ગઈ હતી। બીજું એક અનન્યા માટે એ પણ વાત બહુ જાણીતી છે કે એણે પોતાનું એક મ્યુઝિક બેન્ડ પણ બનાવ્યું હતું અને એ મ્યુઝિક બેન્ડમાં અનેક શોની અંદર અનન્યાએ પરફોર્મ પણ કર્યું હતું। એ ઉપરાંત 2022ની અંદર એક વેબ સિરીઝ આવી રુદ્ર ધ એજ ઓફ ડાર્કનેસ। એની અંદર અનન્યાએ પોતાનો અવાજ પણ આપ્યો છે। એટલે પહેલાં તો અનન્યા મ્યુઝિકમાં કેરિયર બનાવવા માંગતી હતી અને એણે ઘણું બધું એ આગળ પણ વધી ગઈ, પરંતુ પછી એને એમ થયું કે પિતાનો બિઝનેસ સંભાળવા જેવો છે તો એણે પિતાના બિઝનેસ હવે સંભાળવા માંડી છે અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં ડિરેક્ટર તરીકે કામ કરે છે। એણે પોતાનો જે શોખ હતો અને પોતાના શોખ અને મ્યુઝિકને તિલાંજલિ આપી દીધી છે અને હવે આ બધું છોડીને હવે બિઝનેસ પર ફોકસ કરી રહી છે। અનન્યાની એક પોતાની કંપની છે, આમ તો બીજી પણ છે, પણ એક કંપની છે સ્વતંત્ર માઇક્રોફિન, એની એ ફાઉન્ડર છે અને એ સિવાય એમ પાવરની ફાઉન્ડર છે અને એણે ડિઝાઇન હાઉસ પણ શરૂ કરી છે ઇકાઈ અસાઈ, એ પણ એની માલિકીની છે। પણ આ જે એની સ્વતંત્ર માઇક્રોફિન કંપની છે એમાં હમણાં ગયા વર્ષે જ અનન્યાએ 1500 કરોડ રૂપિયામાં સચિન બંસલની ચૈતન્ય ઇન્ડિયાને ખરીદી લીધી હતી।
અનન્યાની કંપની છે એ મહિલાઓ માટે ઘણું બધું કામ કરે છે. એણે એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધેલું હતું કે મારે દેશના દરેક ખૂણાની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને સ્વતંત્ર બનાવવા માટે કામ કરવું છે અને મારી કંપની જે છે સ્વતંત્ર માઇક્રોફિન એ આ જ કામ કરે છે કે દેશની જે મહિલાઓ છે ગામડે ગામડે સુધી એ બધાને આર્થિક રીતના મદદ કરે છે. હવે મેં તમને પહેલાં કીધું કેમ કે ઈશા અંબાણી કરતાં પણ અનન્યાની નેટવર્થ વધારે છે. તો અનન્યા બિરલાની નેટવર્થ છે 1,00,000 કરોડ રૂપિયા, જ્યારે ઈશા અંબાણીની નેટવર્થ માત્ર 835 કરોડ રૂપિયા છે. કુમાર મંગલમ બિરલાની પોતાની નેટવર્થ 22.7 અરબ ડોલર જેટલી છે. હવે કુમાર મંગલમ બિરલા જે છે એટલે આદિત્ય બિરલા ગ્રુપ, એમના અનેક બિઝનેસ છે. સિમેન્ટમાં બી છે, ઇન્સ્યોરન્સમાં બી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બી છે. અનેક બિઝનેસોની અંદર બિરલા ગ્રુપ સંકળાયેલું છે અને આ છોકરી અત્યારે બિઝનેસની અંદર જબરજસ્ત આગળ આવી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.